મળતી માહિતી અનુસાર વલસાડ શહેરના શાકભાજી માર્કેટમાં આવેલ લક્ષ્મી જનરલ સ્ટોર, ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર, ગીતા પ્રોવિઝન સ્ટોર, માધવ પ્રોવિઝન સ્ટોર અને પૂનમ ટી ડેપોમાં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં પૂનમ ટી ડેપો દુકાનમાંથી ડુપ્લિકેટ તિરુપતિ તેલનું કૌભાંડ ઝડપાયું હતું. આ સાથે જ દરોડા દરમિયાન પુરવઠા વિભાગે ડુપ્લિકેટ તેલના ડબ્બા જપ્ત કર્યા હતા. ત્યારે હાલ તો પુરવઠા વિભાગ દ્વારા દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમને ઘણી બધી એવી ફરિયાદો માર્કેટમાંથી મળતી હતી. જે લોકો જેન્યુઅન તેલ વેચે છે, જે અમારી કંપનીનું ઓરિજિનલ તેલ વેચે છે, એ લોકો પાસેથી અમને ઘણી બધી વાર ફરિયાદ આવી હતી કે આવી રીતે અમુક લોકો વધારે પૈસા કમાવાની લાલચમાં ડુપ્લિકેટ તેલ કરીને વેચે છે. જેથી કરીને આજે વલસાડ વિસ્તારમાં વલસાડ જિલ્લા પોલીસની મદદથી આપણે શાકભાજી માર્કેટ જે વિસ્તાર આવેલો છે વલસાડમાં, ત્યાંથી અમે ઘણી બધી કરિયાણાની દુકાનમાંથી ડુપ્લિકેટ તેલ પકડ્યું છે તિરુપતિ કંપનીનું. સાથે બીજી ઘણી બધી કંપનીઓના પણ તેલ પકડવામાં આવેલ છે.